શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે તમને પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે તમે બીજા દિવસે ચીડિયા થઈ જાઓ છો? આ ઊંઘના અભાવની આડઅસરો છે. ડૉક્ટરો પણ ભલામણ કરે છે કે આપણે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લેવી જોઈએ. જો તમે ઓછામાં ઓછા 6 કલાક ઊંઘતા નથી અને તમારા કામને કારણે તમે લાંબા સમય સુધી ખુરશી પર બેસી રહો છો, તો તમારે સાવચેત થઈ જવું જોઈએ. આ આદતોને કારણે ઘણી બીમારીઓ તમને ઘેરી શકે છે. જો તમે તમારા ઊંઘના કલાકો સાથે સમાધાન કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિ, શ્વસનતંત્ર અને પાચન તંત્રને અસર કરી શકે છે. નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 7થી 8 કલાક સૂવું જોઈએ. જો રાત્રે 5 કલાકથી ઓછી અથવા 9 કલાકથી વધુ ઊંઘ લેવામાં આવે તો તે હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. ઓછી ઊંઘ સ્તન કેન્સર, કોલોરેક્ટલ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરના ઊંચા દર સાથે સંકળાયેલી છે. જે પુરુષો રાત્રિ શિફ્ટમાં કામ કરે છે તેમને જોખમ વધારે હોય છે. ઊંઘનો અભાવ વિચારશક્તિને અસર કરી શકે છે. ઓછી ઊંઘના કારણે વસ્તુઓ ભૂલી જવાની સમસ્યા પણ થતી હોય છે. આ સાથે ઊંઘનો અભાવ શીખવાની અને યાદશક્તિને પણ અસર કરી શકે છે. જે લોકો ખૂબ ઓછી ઊંઘ લે છે તેમને ફાઇન લાઇન્સ, કરચલીઓ, અસમાન ત્વચા અને ઢીલી ત્વચા જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે. પૂરતી ઊંઘ લેવી તમારા મગજ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મગજને મજબૂત બનાવે છે અને સતર્કતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું આંતરિક શરીર કામ કરતું રહે છે. ઊંઘ દરમિયાન આપણું મગજ સૌથી વધુ કામ કરે છે. તે તમામ પ્રકારની ઘટનાઓની યાદોને સંગ્રહિત કરે છે. આ સાથે શરીરના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ થાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શરીરમાં જૂના કોષોની જગ્યાએ નવા કોષો બને છે. એક રીતે આખું શરીર અંદરથી સતર્ક થઈ જાય છે અને જાગતી વખતે થતી સમસ્યાઓને સુધારવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં જરા વિચારો કે જો તમને શાંતિપૂર્ણ ઊંઘ ન આવી હોય તો આ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે. ડૉક્ટરો કહે છે કે આજે ઘણી બધી વસ્તુઓ સારી ઊંઘમાં ખલેલ પહોંચાડી રહી છે. તેનો સૌથી મોટો દુશ્મન છે સ્ક્રીન. જો તમે રાત્રે સૂતી વખતે મોબાઈલ કે ટીવી જોશો તો તમને યોગ્ય ઊંઘ નહીં આવે. બીજી બાજુ જો તમે રાત્રે કોફી કે ચા પીશો તો પણ તમને યોગ્ય ઊંઘ નહીં આવે. જો અઠવાડિયામાં 1-2 વાર એવું બને કે તમે એકવાર વચ્ચે જાગી જાઓ છો તો તે ઠીક છે, પરંતુ વારંવાર વચ્ચે જાગવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. યોગ્ય ઊંઘ એ કહેવાય કે જેમાં ઓછામાં ઓછા 6 કલાકની વચ્ચે તમારી ઊંઘમાં ખલેલ ન પડે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.